મહારાષ્ટ્રની માલિકો ઘણા સંતો એવા થઈ ગયા છે. જો સંત જ્ઞાનેશ્વર થઈ ગયા, સંત એકનાથ થઈ ગયા, સંત તુકારામ થઈ ગયા, નામદેવ, ગોરાબા કુંભાર, ઘણા નામી અનામી મહાપુરુષો મહારાષ્ટ્રની માલિકોર થયા છે, રાજસ્થાનની માલિકોરે થયા છે. એવા મહારાષ્ટ્રની માલિકોર, આપે ગાવની માલિકોર, બ્રાહ્મણ કુટુંબમાં જેનો જન્મ થયો ત્યાંથી જ ખરેખર તો ભગવાનના પદને પામી જવા માટે એણે મહેનત કરેલી. બ્રાહ્મણ કુટુંબની માલિકોર જન્મ થયો છે. ઓસરીને મોટા થયા એવા વિઠ્ઠલપંત કરીને બ્રાહ્મણ કુટુંબમાં જન્મ થયો. પણ આને જન્મથી જ જગતની માલિકોર કોઈ વૈભવી સુખોમાં ક્યાંય એના મન બુદ્ધિ ઠેરાતા નથી. આ બધી મહાપુરુષોના જન્મો થાય છે ને, બાળકના ચિહ્નો ત્યાંથી જોવામાં આવી જાય. બાળકના ચિહ્નો પુત્રના પગ પારણામાંથી, વહુના પગ બારણામાંથી, પુત્રના પારણામાંથી. પહેલેથી આવીને બાવણામાં પગ દે ને ત્યાં ખબર પડી જાય. લગ્ન થાય ને પાવણામાં પગ છે ત્યાં ખબર પડી જાય ને. બીજો ફ્લેટ લેવો જવામાં બહુ લાંબુ નહીં આવે. નોખું પાડવું જોવામાં બહુ લાંબુ હવે હાલ છે. પુત્રના પગ પારણામાંથી ને વહુના પગ જાતિ સ્વભાવ ઉપરથી ખબર પડી જાય. સંયુક્ત જીવનની મહાપુરુષોએ સ્થાપના કરી છે, એને વીખવાનો પ્રયત્ન ન કરો. આ તો અટાણે સમય બહુ ખરાબ છે અને હજી મહાપુરુષોએ વર્ણન કર્યા છે કે સારા સમયની વાટ ન રાખતા, હજી આ છે એથી ને નબળા સમયની વાટ રાખજો. શું કરવા ખબર છે? ભવિષ્ય તમારું કેવું વર્ણવ્યું છે કે મનુષ્યમાં અને પશુમાં જરાય ફેર નહીં રહે. મનુષ્યમાં અને પશુની માલિકો જરાય અંતર નહીં રહે. તો આપણને એમ થાય કે માણામાંથી થોડા પૂંછડાવાળા ઢોર થઈ જાય. કાંઈ પૂંછડા ને શિંગડા વગેરેના ઢોર ઓલા હારા આમાં દેખાય છે શિંગડું પૂંછડું સેટા દાલીએ અને આને દેખાય નહીં શિંગડું મારે એ છેતરી દે ને. આવી મનુષ્યની સ્થિતિ. શું કરવાને કે સંયુક્ત જીવનની જે વ્યવસ્થા છે આપણે વીખવા ઉપડ્યા છે. એકલા જ રહેવું છે એવું થયું ને એનો અર્થ બધો આખો એનો અર્થ કેવો થયો? એકલા જ જીવન જીવવું છે. કોઈ પાસે પહોંચાતું, પશુને ખરેખર કોઈ સમાજની વ્યવસ્થા નથી. એના બસલા હોય, ખાતા પીતા શીખી જાય, પછી એના મોઢેથી એની માં ખાઈ જાય. જોઈજો ખરા. મનુષ્યની જો આ સ્થિતિ થવાની છે, કોઈનું કોઈ કાંઈ લેવાનું કાંઈ દેવા અટાણથી એવું થઈ ગયું. એટલે લગભગ એ સમય આવીને ઊભો રહે. કોઈનું કોઈ ન હોય એટલે એનું પરિણામ શું હવે ખબર છે? અટાણે તમને ગુમડું થયું હોય ને તો કોઈ પાટો બાંધે, પ્રત્યેથી કોઈ પાટો ન બાંધે. સમજે? ઢોર હોય એને કંઈક વાગ્યું હોય, તાવ આવ્યો હોય તો કોઈ ખબર કાઢવા જાય, કોઈ એની સારવાર કરે. બસ તમારું આમ થાય. શું થાય? આવું થાય ને. પશુની ઘોડે તમારે એકલા જ રહેવું, જીવન જીવવું છે. એટલે આ સમયકાળ શું થાય? જો આવો થાય. એટલે મહાપુરુષોએ ચેતવણીઓ આપી છે, પણ આપણને આ વાત અટાણે ગળે ઉતરતી નથી. પણ આવનારા દિવસોમાં આ બધા સંકટો ભોગવવા પડે છે. મહારાષ્ટ્રની માલિકોર, આપે ગાંવની માલિકોર, બ્રાહ્મણ કુટુંબમાં વિઠ્ઠલપંતનો જન્મ થયો. જન્મથી ઉછરીને મોટા થયા. પણ આને કોઈ રંગભોગ પદાર્થની માલિકોર રુચિ લાગતી નથી. ભગવાનનું સંકીર્તન કરવાનું, સેવાભાવી માણસ. જ્યાં કાંઈ કથા કીર્તન હોય, ભગવાનના નામ સિવાય એને ક્યાંય રુચિ નથી. એટલે લગભગ ભગવાનનું નામ લેતા એને લગભગ ગાંડા ગીણ્યા છે. ગાંડાની વણઝાર છે ને. આ તો બધી ગાંડાની વણઝાર લે. જુનાગઢમાં નરસિંહ ગાંડો, મેવાડે મીરાબાઈ ગાંડી, વીરપુરમાં જલારામ ગાંડો, આ બધા ગાંડાની વણઝાર. આ કહેવાવાળા ડાયા. ઓલાના નામ માથે હજારો મૂંડિયા હરિહર રોટલો થાય છે ને, હાલે છે. તમારા નામ માથે ખડાઈ ઉગે એમ નથી, કોઈ પાંચી દે એમ તો નથી, ખડાઈ ઉગે એમ નથી. આપણે હાલીએ ત્યાં જોત ખરા. પણ છતાંય જગતે એને ગાંડા ગણ્યા છે. ગાંડા થયા વગર મેળ પડે એવું નથી. મીરા કે અમને ઘેલા થયા ભલે નહીં, પણ અમને ઘેલામાં જ રંગ લાગ્યો. ડાયા થયા ને, ગાંડા થયા ને એટલે યાર મીરા કે અમને રંગ લાગ્યો. ડાયા રહ્યા હોત તો અમે તમારે કાશ્યા કોટતા હોત. જો મીરા કે અમે ઘેલા થયા તો ભલે ને ત્યાં અમને ઘેલામાં રંગ લાગ્યો.
વિઠ્ઠલ પંથનો જન્મ થયો, જન્મથી જ પ્રભુ પરાયણ રહેતા. એમાં એના માતા પિતાનું અવસાન થતા ફરતા ફરતા ભગવાનનું સંકીર્તન કરે, કામને માટે પ્રભુ ભજન કરવું, બીજી કોઈ લોસાવરી નથી. ઉંમરલાયક થતા એમાં આની ભક્તિભાવ જોઈ ફરતા ફરતા એક દિવસ આનંદી ગામની માલિકોર આવી છે. તો આનંદી ગામની માલિકોર જુવાનાની અવસ્થા, પ્રભુ ભજન સંકીર્તન, તેજસ્વી એટલો શેરો, રૂપ એટલું ભગવાને થોડુંક આપેલું, પણ ભગવાનની ભજનનો આ બધો પ્રતાપ છે ને, એનું રૂપ ન હોય તો ખીલી ઉઠે છે. જે કંઈ તમારા દેહના સૌંદર્ય છે, મહાપુરુષો કે તમારું ભજન બળ છે ને, એ તમારા શેરા ઉપર દેખાય. તમારું ભજન છે તમારા શેરા ઉપર દેખાય. મહાપુરુષોની જોવાની દ્રષ્ટિ હતી, જોઈ લેતા હતા. પછી આપણને કે નહીં એટલે આપણને એવું લાગે કે આપણે તો બહુ રેડી જ છે, એવું નથી. પણ જે કાંઈ તમે કમાણી કરી હોય ને, તમારા શેરા ઉપર દેખાય. હાલવું ચાલવું બેહવું ઉઠવું બધું ફરી જાય. આનું આવું જીવન જોઈએ. એમાં આનંદી ગામની માલિકોર બ્રાહ્મણ કુટુંબમાં રૂકમણીબાઈ કરીને કુંવારી કન્યા, એના પિતાએ વિચાર કર્યો કે ભજન કીર્તન કરનારો પ્રભુનો ભક્ત છે, માટે મારે દીકરી આની સાથે દેવી, આની સાથે લગ્ન કરવા. એ વાત નક્કી થઈ અને વિઠ્ઠલ પંથને આરે એના રૂકમણીબાઈના કે લગ્ન કરવામાં આવ્યા. આને લગ્ન ઋષિ ક્યાંય લગ્ન ગ્રંથિમાં હતી નહીં, પણ સમાજની રૂએ વળી વિચાર કર્યો કે ભાઈ એ સમાજની વ્યવસ્થા છે તો એમાં આપણે લગ્ન ગ્રંથિથી જોડાઈ જવું જોઈએ, આપણે ક્યાંય બીજો માર્ગ અપનાવવો ન હોય. એટલે ના છૂટકે મન હોય તો ભલે, ન હોય તો ભલે, કે એની સાથે લગ્ન ગ્રંથિથી જોડાણા. લગ્ન ગ્રંથિથી જોડાણા, પણ આનું ક્યાંય સંસારમાં ક્યાંય મન નહોતું, ક્યાંય સંસારમાં મન નહોતું. એનું પ્રભુ ભજન સિવાય ક્યાંય ધ્યાન નહોતું. આ ખેડ ત્યારે શું કામ થતી હતી? ખેડ શું કામ ત્યારે થતી હતી કે આની ગુખે મહાન એવા સંતનું પ્રાગટ્ય થવાનું હતું. બાપુ, મહાન એવા ભક્તનું પ્રાગટ્ય થવાનું હતું, એટલે આ બધી તૈયારી થતી હતી, તૈયારી થતી હતી. આવું એનું જીવન. ઘણો સમય લગ્નને પણ કે વાણાવાઈ ગયા, કોઈ સંતતિ પ્રાપ્ત ન થઈ. એટલે એમાં બરોબર એક દિવસ આનંદી ગામની માલિકો, એના સસરા થાય ને ત્યાંની રૂકમણીબાઈ, એટલે એના સસરાએ એની દીકરીને પૂછ્યું, રૂકમણીબાઈને, કે આટલા વર્ષોના વાણાવાઈ ગયા, કોઈ સંતતિ પ્રાપ્ત થઈ નથી, તો તમારે બે મણાને કંઈ કજિયો નથી ને? એમ બાપની ફરજ છે ને. એટલે આવી રીતે એણે પૂછ્યું. એટલે રૂકમણીબાઈએ બધી માંડીને વાત કરી કે આને કોઈ સંસારની માલિક કોઈ ઋષિ નથી, આ તો 24 કલાક પ્રભુ ભજન કરવા સિવાય આને ક્યાંય તાર લાગતો નથી, એટલે સંસારમાં ક્યાંય આનું મન નથી. એટલે એને સસરા તરીકે આવડે એવા બે શબ્દો કીધા છે વિઠ્ઠલ પંથને, પણ આને ક્યાંય સંસારમાં ઋષિ નહોતી. એટલે આને વિચાર આવ્યો કે હવે આ લપ અહીંથી મેલી કાશીએ જઈને પ્રભુ ભજન કરવું, આ બધું લપ મેલીને વહી જવું. પણ વળી વિચાર કર્યો કે સમાજની વ્યવસ્થા છે, પ્રભુ ભજન કરવું છે, કોકની રજા લીધા વગર ન જવાય. એટલે એણે એના સસરાને સમાચાર એમ કહેવાય છે મોકલ્યા કે ભાઈ મારે કાશીએ જવું છે અને આ સંસારમાં મને કોઈ ઋષિ નથી. એટલે એના સસરાએ કંઈક જવાબ દીધો કે ભાઈ જવું હોય તો અમે કાંઈ રોકી ન શકી, તમારી ઈચ્છાની વાત છે, પણ સંસાર ગ્રંથિથી જોડાણા છો તો એનો થોડોક વિચાર કરવો જોઈએ. એટલે એણે માની લીધું કે આ આપણને રજા આપી, એમ જવું હોય તો કે અમે રોકી શકતા નથી. આ વાક્યનો અર્થ કરી વિઠ્ઠલ પંથે વિચાર કરી લીધો કે આપણે કાશીએ વહી જવું. તો ઘેરે બારે કોઈને કીધા વગર રાતના સમયમાં નીકળી કાશી ક્ષેત્રમાં જઈ, અને એ સમયમાં કાશી ક્ષેત્રની માલિકોર બ્રહ્માનંદ કરીને મહાન પ્રખર પુરુષ, એનું નામ બધું મોટું ધર્મ બાબતમાં, એના આશ્રમમાં જઈને મંડી ગયા સેવા કરવા. એટલે રામાનંદનું હૃદય કે પીગળી ગયું આની સેવા જોઈ. એટલે પૂછવામાં આવ્યું વિઠ્ઠલ પંથને, તમારા ઘેરે કોઈ છે સંસારની માલિકો? તો ત્યાં જો આ ખોટું બોલ્યા, રામાનંદ સ્વામીની આગળ ખોટું બોલ્યા કે મારે ઘેરે કોઈ સંસારની માલિકો કોઈ છે નહીં, માતા પિતા કોઈ કાંઈ છે નહીં. એટલે રામાનંદે આની વાત માની, મંત્ર ઉપદેશ આપ્યો અને સંન્યાસની દીક્ષા આપી. સંન્યાસની દીક્ષા આપી. સંન્યાસની દીક્ષા સંસારની ઉપર કે ક્યાંય સંબંધની માલિકોર મોહ વાસના ન હોય, વિરક્ત હાવ થયા હોય ત્યારે સંન્યાસની દીક્ષા લેવામાં આવે છે. કે એને પછી પ્રભુ ભજન સિવાય કોઈ જાતનો વળગાડ હોતો
નથી. ખાવા પીવાનું મળે ન મળે, તામસી ખોરાક કોઈ મહાપુરુષો કે સંન્યાસ લીધા પછી બંધ કરી દેવા, આયાના બધા નિયમો છે. સંન્યાસની દીક્ષા આપી, ગુરુ મંત્ર આવ્યો, મીડા પ્રભુ ભજન કરવા. આ વાતને 12 વર્ષના વાણાવાઈ ગયા. અહીંયા રૂકમણીબાઈ પતિ પરાયણ, એણે પણ નિર્ણય કર્યો પતિ તો કાશીએ જઈ સંન્યાસ લઈ લીધો છે, હવે એ કઈ પાછા આવે નહીં, માટે આપણે કોઈ સાધુ સંતની સેવા કરી પ્રભુ ભજન કરીને આપણો અવસર્યો સુધારી લેવો. એટલે એણે એ પીરિયડ ચાલુ કરી દીધો સાધુ સંતની સેવા કરવા માટે. વિઠ્ઠલ પંતે કાશી ક્ષેત્રમાં રામાનંદના આશ્રમમાં સંન્યાસ ગ્રહણ કર્યું. 12 વર્ષના વાણાવાઈ ગયા. અહીંયા રૂકમણીબાઈ પણ સાધુ સંતોની સેવા કરી પોતાનું જીવન વ્યતીત કરે છે. એ સમયની માલિકોર ઘણો સમય થતા રામાનંદ સ્વામીએ વિચાર કર્યો કે ઘણો સમયથી આ દેશાટન કર્યું નથી, તો હાલ એક રામેશ્વરની જાત્રા કરી આવું. રામેશ્વરની જાત્રા કરવા માટે રામાનંદનો સંઘ કાશીએથી નીકળ્યો. ફરતા ફરતા આનંદી ગામની માલિકોર ઉતારો કર્યો. એટલે ત્યાં રૂક્ષ્મણીબાઈનું એને મળવું થાય છે. અને શું ના બની રામાનંદ
12 વર્ષના વાણા વાઈ ગયા, વૈરાગ્ય લઈ લીધો, સંન્યાસ લઈ લીધો, અને અહીંયા રૂકમણીબાઈ સાધુ સંતોની દેવદર્શન કરવા જાય, સાધુ સંતોની સેવા કરે. 12 વર્ષે એમ કહેવાય છે કે યોગ પાકી જાય, યોગ પાકી જાય. 12 વર્ષનો યોગ ગણવામાં આવ્યો છે. 12 વર્ષ સુધી જે તમે લક્ષ્ય લીધો છે એ લક્ષ્યની માલિકો એક દિવસે વ્રતિ મન બુદ્ધિને ચિત્તને વિચલિત થયા વગર જે લક્ષ્ય લીધો છે ને એ પ્રમાણે 12 વર્ષ સુધી વિતાવી જાઓ ને તો પછી જિંદગી આખી તમે એ લક્ષ્યને કોઈ દી ન ભૂલી શકો. એ લક્ષ્યને કોઈ જ ન ભૂલી શકો. તમારો યોગ પાકી ગયો 12 વર્ષનો. પણ રેવાય 6 મહિનામાં પિતળિયા ખાઈ જાય. 12 વર્ષ તો સેટારિયા. હે 6 મહિનામાં શંકા કુશંકાઓ થવા માંડે ને કાંઈક ને કાંઈક. જે લક્ષ્ય લીધો હોય 12 વર્ષ સુધી એની ભાવનાથી રહેવાતું નથી, રહી શકતા નથી. જો રહી જાય 12 વર્ષનો યોગ છે, તમારો પરિપક્વ થઈ ગયો, જિંદગી આખી એમાંથી કોઈ દિવસ જે લક્ષ્યને પ્રાપ્ત કર્યો છે એમાંથી ડગો નહીં, નક્કીપણું આવી જાય, બળ મળી જાય. એટલી બધી આપણે આમથી જવણાઈ ક્યાં જ બાપુ. 12 વર્ષ વાડ જોઈએ. અહીં તો દીવ ઉગે ત્યાં હતું નહોતું કંઈક થવો જોઈએ. હે તરત ચમત્કાર કંઈક હોવો જોઈએ. આંખ વીસીને કંઈક ઉગાડીએ ને આ બધું થઈ જવું જોઈએ. મહામંત્રનું બળ મળી જવું જોઈએ. આવો કંઈક ચમત્કાર હોવો જોઈએ. એવું નથી બાપુ. આ તો બધાય છેલ્લા દશકાનો ખેલ છે. બહુ ઉતાવળ ન કરવી, બહુ જોઈ જોઈને હાલવું, જોઈ જોઈને હાલવું. દુનિયા જે કરતી હોય, જ્યાં જાતી હોય ત્યાં આપણે એમાં ક્યાંય બહુ દખલગીરી ન કરવી. આપણે તો આપણા લક્ષ્યને એ રીતે આંકે જવાનું. કંઈ પિતળિયા ખાઈ જાય કંઈ નક્કી નથી. સમયના સંજોગો હરખા હોતા નથી ને. હે સમયના સંજોગો હરખા હોતા નથી. એ સમયનું ચક્ર ફેરે રાખે છે, ફેરે રાખે છે. એટલે સમયની સામે લડવાનું. કંઈ કેવો સમય આવી જાય, શું સ્થિતિ હોય, શું પરિસ્થિતિ હોય, શું દેશની સ્થિતિ હોય થોડી ખબર હોય, પડે કાંઈ ખબર. એટલે આ સમયની આરે લડવું છે. કઈ સમયના સંજોગો કેવા આવીને ઉભા રહીએ, ચકોડા તરત ફરી જાય. સ્વાર્થ વર્તી હોય ને તો જ ચકોડા ફરે, એ નક્કી છો. એક શું છે, તમારી કાંઈક સકામ ભાવના હોય ને તો જ ચકોડા ફરે. નિષ્કામ ભાવના હોય કોઈ જ ન ફરે. કાંઈ લેવા દેવા જ નથી. નિષ્કામ છે પછી ક્યાં વાત જ રહી. સકામ ભાવના છે એટલે આ બધો ડખો ઊભો થાય. ભક્તિ મહાપુરુષો કે નિષ્કામ ભાવથી કરો, ભગવાનનું ભજન કરો, નિષ્કામ ભાવથી કરો તો તમે જે કાંઈ કરો છો ને અખૂટ ખજાનો ખૂટે નહીં. નિષ્કામ ભાવથી કરો. સકામ ભાવથી કરો શું થાય, તમે માગ્યું એટલું મળે, સીધી વાત છે. સકામ ભાવના હોય એટલે શું થાય, તમે જે કાંઈ કર્યું છે એટલું જ ફળ મળે. મહાપુરુષો કેમ ન કરાય, માગવાનું બંધ કરી દો, માગવાનું બંધ કરી દો. નિષ્કામ ભાવથી કરવા માંડી જાવ ને એટલે અખૂટ ખજાનો. જઈ જોઈએ તો જોતતો હોય ને તે તિજોરીમાં માલ લઈ ગયો બાપુ. આવડે બેલેન્સ. નિષ્કામ. નરસિંહ મહેતાએ ક્યાં આશા કંઈ રાખી હતી, હાવ નિષ્કામ ને. ભગવાનનું ભજન કર્યું, જે કાંઈ કર્યું હાવ નિષ્કામ. એના ઉપર ભારો નાખી દો, તારે કરવો એ કહી લે. બોલા સાંભળશે જાન જોડવી હતી ને હોઈ ગયો ગોદડો ઓઢીને, એટલે તારે જોડવી જોડજે, મને ન લઈ જતો. આટલી જીગર હાલે, જીગર હાલે. સવારે જાન જોડવી સાંભળશે. જાનમાં આવો કોઈ બ્રાહ્મણો તૈયાર ન થયા, સાંજે નોતરા દેવાઈ ગયો કોઈ તૈયાર ન થયા. નરસિંહ તો કાંઈ વાંધો નહીં, ખૂણામાં ખાટલો નાખીને 2 ગોદડા ઓઢીને હોઈ ગયો. એટલે ભગવાનને કે જો ભાઈ સવારે સાંભળશે જાન જોડવી છે, તારે જોડવી હોય તો ભલે, ન જોડવી હોય તો ભલે. હું અહીં હોતો અંદર મને ન લઈ જતો, મને જાનમાં ન લઈ જતો, મારે કાંઈ જાનમાં આવવાનો શોખ. એટલે એટલો બધો જીગરનો ઝઘડો એની માં ભાવ નાખીએ પછી ઓલાને ધોડવો પડે કે ન ધોડવો પડે. આપણને જવણા નોરી, જો જવણા નોરી. નિષ્કામ ભક્તિ, હાવ નિષ્કામ ભક્તિ. 12 વર્ષના યોગ થઈ ગયા છે. 2 પક્ષે રામાનંદ સ્વામીએ વિચાર કર્યો કે રામેશ્વરની એક જાત્રા કરી આવું, તીર્થયાત્રા કરી આવું. ફરતા ફરતા રામાનંદ સ્વામીનો સંઘ આવ્યો છે આનંદી ગામની માલિકો. તો રૂકમણીબાઈને તો હું સાધુ સંતોની સેવા કરવા સિવાય બીજું કાંઈ હતું નહીં. રામાનંદ સ્વામીનો આખો સંઘ હતો, રામાનંદ સ્વામી હતા, મંડી ગયા સેવા કરવા. તો આની સેવા જોઈ રામાનંદ સ્વામીનું હૃદય પીગળી ગયું. આની સેવા જોઈ રામાનંદ સ્વામીનું હૃદય પીગળી ગયું. દંડવત નમસ્કાર કર્યા ને રામાનંદ સ્વામી આશીર્વાદ દઈ દીધો, પુત્રવતી ભવો બેટા જા. શું પુત્રવતી ભવો.
રામાનંદ સ્વામીએ રૂકમણીબાઈને આશીર્વાદ દઈ દીધો, પુત્રવતી ભવ. આ આશીર્વાદ રામાનંદનો સાંભળી અને રૂકમણીબાઈને હસવું આવ્યું. શું કરવાને? પતિ તો હાજર નથી, સંન્યાસ લીધો છે, મહારાજનું વસન મિથ્યા થાય. રૂકમણીબાઈને મંડી ગયા સેવા કરવા. આખા સંઘની આની સેવા જોઈ. આશીર્વાદ એટલે ક્યાંય પડીકું વાળીને દેવાની ચીજ નથી, કંઈક કરવું પડે. આમું હૃદય રીજે ત્યાં જ આશીર્વાદ મળે ને. એ પડીકું વાળીને દેવાની ચીજ નથી. નગદ નો 500 કિલોનો પડીકા વાળી રાખી આવ્યો નથી, દીધું નથી, આવ્યો નથી. 250 ગ્રામનું ગ્રાહક હોય ને 250 દઈ ગયા, 500 નું હોય ને 500 દઈ દઈએ. એમ આશીર્વાદ લાગતા. એવા રોકડિયા આશીર્વાદ લાગતા પણ નથી. બ્રાહ્મણો નથી આવતા, આયુષ્વાન, પુત્રવાન, ધન્યવાન, લક્ષ્મીવાન ને આશીર્વાદ દઈ જ જાય છે. એને એક પગમાં સંપલ હોય ને એકમાં ન હોય. આપણને ધનવાનનો આશીર્વાદ જે લાગે તો એ જ નો બૂટની જોડ હારી, મોજા બોજા ટટકારીને, કાંસડી બારડી નવી પહેરીને કાંઈક હે. એટલે એ બધા એના મંત્ર છે સમાજના રીઝવવાના. આશીર્વાદ દે એવું કંઈક બોલે તો તમે કંઈક દાણા દો ને. પણ એ આશીર્વાદ એમ લાગતા નથી. આશીર્વાદ મહાપુરુષોનું તો એવું કેવું છે કે મોઢેથી બોલવાની ચીજ નથી તોય લાગી જાય. તમારું એવું કર્તવ્ય હોય, હામું હૃદય એ રીઝી જાય ને, બોલવાની જરૂર નથી. બોલવાની જરૂર નથી. એના હૃદયમાંથી ઉદ્ગારી નીકળી જ ગઈ હોય. માગવા પડે એમ નથી. માગવા પડે એમ નથી. આપણે તો એમ કંઈક બાપા અમને સુરતામ રાખજો. પણ તમે કોક દી કઈ સુરતામ સડો તે રાખે કેમ? એમણે કેમ રાખવા? સુરતામાં તો રાખવા, પણ કોક દી એની સુરતામ તમારે સડવું પડશે ને, તો એ થાય ને. એમણે સુરતામ કેમ આવે? તમે હામાય ન મળો કેમ સુરતામ રાખવા? હામાય મળો ને સુરતામ કેમ રાખવા? આપણે એની સુરતામ સડવું પડે. તો એ કેવું ન પડે, કેવું ન પડે. એવું આપણું ટૂંકમાં કર્તવ્ય હોવું જોઈએ. મહાપુરુષો પીગળી જાય એવું આવું કર્તવ્ય આપણું હોવું જોઈએ. કઠણ કાળીજા હોય ને તોય ગળી જાય. કઠણ કાળીજા હોય તોય ગળી જાય. અગ્નિમાં નાખવાથી ઓગળી જાતી લોખંડ જેવી ધાતુ. કઠણ કાળીજા હોય કદાપી પણ ભોળપથી ભીંજાતું હોય જીવડાતું. જાણી લે આ તો સમજણની છે બે વાત. કઠણ કાળીજા હોય અગ્નિમાં નાખવાનું જેમ લોઢું ઓગળી જાય ને એને પીગળી જવું પડે.
પીગળી જવું પડે ને. અમુક એવા તામસી પ્રકૃતિના કોઈ ઋષિ હતા, એ નથી રીજી ગયા. રીજી ગયા. આપણને લાગે કે આ જેસલને કોઈ ભક્તિનો અંકુર ફૂટે. કાળજુ કઠણ ન કહેવાય, લોઢાનો ટુકડો કહેવાય ને, ઓગળી ગયો. ઓગળી ગયું. મારવું તોડવું સિવાય બીજી કાંઈ હૃદયની માલિકર ભાવ જ નહોતો. અને છતાંય જુઓ ખરા, લોખંડનો ટુકડો ઓગળીને દાગીનો નંગ બની ગયો. નંગ બની ગયો વાલીઓ ભીલ જેવા. આને કોઈ ભક્તિના અંકુર ફૂટે? બૈના કેવા? આપણે થાંભલો થાય એવા. વાલીઓ ભીલ, વાલ્મીકી ઋષિ થઈ ગયો. રામના જન્મ પહેલા એનું જીવન ચરિત્ર લખી નાખ્યું. જ્ઞાન તો જો, જ્ઞાન જોવો જ કેવો થયો. દેડકા ડાંભી રાખ્યો, નારદજી મળ્યા, ન મળ્યા હોત તો વાલિયાને કોઈ ઓળખત નહીં જંગલમાં હોય છે, કોને ખબર આદિવાસી કંઈક. તો ઋષિ થયો એટલે ઓળખાણ પડી જગતની માલિક. કઠણ કાળજ્યા હોય તો એ રીજી જાય. અહીંયા રૂકમણીબાઈ રામાનંદ સ્વામીના આખા સંઘની મંડી ગયા સેવા કરવા. આની સેવા જોઈને રામાનંદ સ્વામીએ આશીર્વાદ દઈ દીધો. કોણ છે, ક્યાંથી આવ્યા છે, શું છે, કાંઈ પરિસ્થિતિ જાણ્યા વગર લે બરોબર આશીર્વાદ દઈ દીધો કે બેટા પુત્રવતી ભવ, જા પુત્રવતી ભવ. આવો રામાનંદ સ્વામીએ આશીર્વાદ દીધો અને રૂકમણીબાઈને હસવું આવ્યું. હસવું આવ્યું એટલે રામાનંદ સ્વામીએ પૂછ્યું કે ભાઈ કેમ મેં આશીર્વાદ આપ્યો ને તને હસવું કેમ આવ્યું? તો રૂકમણીબાઈએ બધી વાત કરી કે મારા પતિએ સંન્યાસ ગ્રહણ કરી લીધો, એને 12 વરણ વાણા વાઈ ગયા. કાશી ક્ષેત્રની માલિકોર રામાનંદ કરીને મહાપુરુષ છે. આ ઓળખતા નહોતા રામાનંદનો સંઘ છે કે રામાનંદના આશ્રમમાં મારા પતિએ સંન્યાસ ગ્રહણ કર્યો, એને 12 વર્ષ વાણા વાઈ ગયા છે. તમે આશીર્વાદ દીધો પુત્રવતી ભવા, ક્યાંથી શક્ય બને? કોઈ દિવસ શક્ય ન બને. તો એ રામાનંદ સ્વામીને ખબર પડી મારા આશ્રમમાં ખોટું બોલીને દીક્ષા લેનારો આ વિઠ્ઠલપંત, એની જ્યાં ઘરવાળી છે. આ બધી વૃત્તાંત રૂકમણીબાઈએ વાત કરી. એટલે રામાનંદ સ્વામીએ રામેશ્વર જવું માંડી વાળવું પડ્યું. માંડી વાળવું પડ્યું. તરત ત્યાંથી પાછા વળી અને એમ કહેવાય છે કાશી ક્ષેત્રમાં આવ્યા. વિઠ્ઠલપંતને પાસે બોલાવીને બધી વાત કરી. એટલે વિઠ્ઠલપંત કે આ બધું શક્ય છે, પણ તમારી આગળ હું ખોટું બોલ્યો છું. મારે કોઈ ઘેરે માતા પિતા, કોઈ ઘરવાળી, કોઈ સંતતિ કાંઈ છે નહીં. એટલે રામાનંદ સ્વામીએ આજ્ઞા કરી, ખોટું બોલ્યો છો એનું પરિણામ, અને મારો આશીર્વાદ મિથ્યા ન જાય. મારો આશીર્વાદ કોઈ દિવસ મિથ્યા ન જાય, માટે જા પાછો ઘરે જા, સંસારમાં રહીને સેવા ભક્તિ કરવી જોઈએ. હવે સંન્યાસની દીક્ષા લીધી અને પાછા સંસારમાં જાય તો શું થાય? જીવન જીવવા જેવું રહે ને એમાંય બ્રાહ્મણ ઉઠીને એ સમયમાં સમય જો. એટલે પણ છતાંય વિઠ્ઠલપંતે ગુરુ આજ્ઞાને શિર પર ધારી અને કાયમને માટે ક્યાંય આ કે ના કીધા વગર કાયમને માટે સંસારમાં રહેવાનું નક્કી કરી નાખ્યું. ગુરુ આજ્ઞાને શિર પર ધારી વિઠ્ઠલપંત થયા ઘરમાં. ગુરુ આજ્ઞાને શિર પર ધારી
દેખાઈ ગયું છે.